કરશે વૈભવ માકડ અને સિતાર વાદક અલકા ગુજર. આ કાર્યક્રમ છે શનિવાર તારીખ 30 નવેમ્બર સાંજે 6:30 વાગે આ હોલમાં. એ આ મહિનાનો આખરી કાર્યક્રમ છે. આવતા મહિનાના કાર્યક્રમનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે, પણ એમાં સૌપ્રથમ 1 ડિસેમ્બરે સૂફી ગાયિકા કવિતા શેઠ એનો કાર્યક્રમ રજૂ કરશે મેં કવિતા હું, 1 ડિસેમ્બર સાંજે 6:30 વાગે આ જ હોલમાં. બાકીના કાર્યક્રમોનું આપણને લિસ્ટ મોકલવામાં આવશે. અંતમાં એઝ યુઝ્યુઅલ હાસ્યના સમાપાયત, આજે બપોરે મારો એક મિત્ર મળ્યો, રોજ સવારથી એના પત્નીના કકળાટની વાતો કરતો આવતો હોય, આજે ખુશખુશાલ હતો. મેં કહ્યું શું થયું? તો કે મનોજ કુમાર જિંદાબાદ. કોઈ મનોજ કુમાર જિંદાબાદ કેમ? કે ભાઈ રોજ પત્ની મારી સવારના છાપો વાંચો બેસું ને કકળાટ કરે. આજે સવારે એ જ પ્રમાણે શરૂ થઈ ગયો કકળાટ. એટલો ગુસ્સો થયો અને એટલો ઝઘડો વધી ગયો કે હું કંટાળીને પાછો બેડરૂમમાં જઈને સૂઈ ગયો. 5 મિનિટ પછી પત્ની છાપું અને ચા લઈને આવી. મને કે ચા પીઓ, છાપું વાંચો, હું તમારા માટે નાસ્તો બનાવું છું. હું બાલ્કનીમાં બેઠો વિચાર કરતો હતો કે આ શું એકદમ શું થઈ ગયું અચાનક. ત્યાં બાજુમાં પડોશરનો અવાજ સંભળાયો. એ ગીત ગુંગણતી હતી, કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુआ जब कोई छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला है खुला ही रहेगा तुम्हारे लिए. તો આ તો મનોજ કુમારનો પ્રતાપ. હવે પછીના કાર્યક્રમનું સંચાલન કરશે નેહાબેન યાજ્ઞિક. નેહાબેન યાજ્ઞિક પ્લીઝ. થેન્ક યુ. નમસ્તે. ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી, ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશન તથા શાંભવી આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્મરણ મંજુષાના બીજા મણકામાં આપ સૌનું ગુલાબી સ્વાગત છે. બીજા મણકાના કવિ છે રમેશ પારેખ. કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ શ્રી સ્નેહલભાઈ મુઝુમદારને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવે અને એમની પ્રસન્નતા વ્યક્ત કરે. શ્રી સ્નેહલ મુઝુમદાર. જે યજ્ઞના નેહા યાજ્ઞિક હોય, જે યજ્ઞમાં દિલીપ રાવળ અધવર્યું હોય અને જે યજ્ઞમાં સુરેશભાઈ ઉપજ્ઞાબેન અને શ્રદ્ધાબેન ઉદ્ગાતા હોય, એ યજ્ઞમાં મારા જેવો નાચીશ કંઈ પણ બોલે એ તો યજ્ઞના હવનમાં હાડકાં નાખવા જેવું પાપ લાગે. મારે ફક્ત આપ સૌને આમંત્રણ આપવાનું છે કે સાદુ વિકૃતિમાં કહીએ તો અભ્યાસ છે ઇજનેર ને દિર થકી, અભ્યાસ છે ઇજનેર ને દિર થકી, માહેર સંગીતમાં સાતે સુર કરે સલામ તમને લે તાલ ઓ વાનણા. સૌ શ્રોતા જન વાંચતા કુશળતા હો ને સાથ દર્શના. જોશી શ્રેષ્ઠ સુરેશ ને નમન હો, કુર્યાત સદા સંગીતમ. એવા સુરેશભાઈ જોશીને આવતે શુક્રવારે
5:30 વાગે રાજકોટમાં મોરારી બાપુને હસ્તે એમને અને કૃષ્ણ દવેને સાહિત્ય માટે અને ભાર્ગવ પરીખને પત્રકાર ક્ષેત્રે પૂજ્ય મોરારી બાપુને હસ્તે હરિન્દ્ર દવે મેમોરિયલ પારિતોષિક અર્પણ થશે. આપ સૌને રાજકોટ આવવાનું આમંત્રણ છે. આપ ન આવશો તો રાજકોટ કદાચ નારાજકોટ થઈ જશે. ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામું રપાનું જોઈએ. એક એવા કવિની વાત, એક એવા ઓલિયાની વાત કરવી છે જેણે માત્ર આપ્યું જ, માત્ર વહેંચ્યું જ, માત્ર ધર્યું જ સમગ્ર જીવન દરમિયાન. એક કવિ છે રમેશ પારેખ, રપા. કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં આ કાર્યક્રમમાં જેમણે અનુદાન દ્વારા સહકાર આપ્યો છે એ છે ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના ડૉક્ટર અનિલ કડકિયા તથા શ્રી સ્નેહલ મુઝુમદાર. આવા કાર્યક્રમોમાં તાળીઓ પાડો એવું કહેવું એ જરા અયોગ્ય લાગે, કારણ કે રપા માટે તમે આવ્યા છો, અમારે માટે નહીં. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શ્રી નરેન્દ્ર પારેખ, કપોળ શ્રેષ્ઠીઓ શ્રી ભીખુભાઈ ચિતલિયા, શ્રી હિતેન્દ્ર ભાલરિયા, શ્રી અવિનાશ વોરા, શ્રી રોહિત સંઘવી તથા શ્રી વિજય મહેતા. વિશેષ આભાર ભવન્સ કલ્ચરલ સેન્ટરના શ્રી લલિતભાઈ શાહ અને જિગ્નેશ. અને હવે સુરેશ જોશીને જે એવોર્ડ મળ્યો છે એને માટે એમને અભિનંદન આપતા આગળના સંચાલન માટે હું નિમંત્રું છું અદ્ભુત અભિનેતા, કમાલના કવિ અને સફળ સંચાલક દિલીપ રાવલ. થેન્ક યુ નેહાબેન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શાંભવી આર્ટ્સ એ નેહા યાજ્ઞિકની સંસ્થા માતૃભાષા ગુજરાતીને વરેલી છે. એમનો આશય અને વહાલ ગુજરાતી ભાષાના અચ્છોવાના કરવાનો છે. સુરશ્રી કૌમુદી મુનશીના ગીતોનો કાર્યક્રમ, હંસા દવેના વિસ્તરતા સૂર હેઠળના ગીતોનો કાર્યક્રમ, ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે કવિ નાનાલાલ અને દયારામના ગીતોનો કાર્યક્રમ અને હાલમાં જ સ્વરકાર અને ગાયક શ્રી સુરેશ જોશી સાથે સ્મરણ મંજુષા શ્રેણી હેઠળ જાણીતા અને અલ્પ પ્રચલિત ગુજરાતી કવિઓની રચનાઓને ગુજરાતી સાહિત્ય રસિકો સુધી લઈ જવાનો પ્રયત્ન છે એમનો. લગભગ ભેખ લઈને બેઠા છે. સ્મરણ મંજુષાના પ્રથમ મણકામાં સ્વરકાર ગાયક શ્રી પરેશ ભટ્ટની રચનાઓનો કાર્યક્રમ યોજાયો અને આજે સ્મરણ મંજુષા પ્રસ્તુત કરે છે રમેશ પારેખને. રમેશ પારેખ આમ તો રમેશ મોહનલાલ પારેખ આધાર કાર્ડનું નામ એમ કહી શકાય, પણ સાહિત્ય પ્રેમીઓમાં રમેશ પારેખ 6 અક્ષરનું માનવંતું અને લાખેણું નામ અને રપા એમનું પેટનેમ. રમેશ પારેખે કવિતા ક્ષેત્રે ગીત, ગઝલ, અછાંદસ, દીર્ઘ કાવ્યો એટલું અને કેટલું માતબર સર્જન કર્યું છે કે એક પણ ગીત રિપીટ ન થાય એની તકેદારી નેહાબેન યાજ્ઞિક અને સુરેશ જોશી રાખે તો પણ રમેશ પારેખ સ્મરણ મંજુષાની અઢળક સિઝન્સ તેઓ કરી શકે એટલા ગીતો અને એટલી રચનાઓ. રમેશ પારેખની કવિતાઓ પર વિદ્યાર્થીઓ PhD કરે એટલે કેટલું માતબર કક્ષાનું એમનું સર્જન કાર્ય હશે એ આપણે સૌ જાણીએ છીએ.
સંગીતનો કાર્યક્રમ આપ માણવા આવ્યા છો અને શરૂઆતમાં બધું શબ્દો ચાલી રહ્યા છે, એટલે સીધા હવે ગીતો પર આવી જઈએ. અને એક એવું ગીત કે જે ગુજરાતી ટોપ 10 સુગમ સંગીતના ગીતોમાં દબદબાભેર સ્થાન મુકાઈ શકાય એવું ગીત એ કયું છે એ ખોલીને તમારી રસક્ષતિ નથી કરતો. તમારી સામે આ અદ્ભુત ગીત પ્રસ્તુત કરશે સ્વર સપ્તમી વૃંદના સમૂહ સ્વરોમાં તમામ કલાકારો. જોરદાર તાળીઓ રમેશ પારેખ માટે, આજના આનંદ માટે.
થેન્ક યુ સો મચ, થેન્ક યુ. એસપી જૈનમાં આ કાર્યક્રમ થવાનો હતો અને ત્યાં આખું ધાબુ નીચે ભેટવા માટે ધરતીને આવી ગયું એટલે જગ્યા ચેન્જ થઈ. એને લીધે અમુક લોકોને અગવડ પડી હોય તો ક્ષમ્ય ગણજો. અમુક લોકો અમુક કારણોસર નેહાબેનને મેં કીધું કે અમુક ખુરશીઓ બહુ બધી ખાલી છે, તો કે આજે બહુ બધા લગ્ન છે એટલે અમુક લોકો નથી આવી શક્યા. તો જે ખુરશીઓ ભરાયેલી છે આપ સૌને તો સલામત છે, પણ જે ખુરશીઓ ખાલી છે એમને માટે રમેશ પારેખનો એક શેર, 2 શેર કે આજ વરસાદ ન પડ્યો એમ ન કહેવાય રમેશ. સંદીપભાઈ, આજ વરસાદ ન પડ્યો એમ ન કહેવાય રમેશ, એમ કહેવાય હશે આપણે ભીના ન થયા. અને એમનો જ બીજો શેર ખાલી ખુરશીઓને કે મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું, મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું. પલળવા માટે ભાગ્ય જોઈએ, એ ભાગ્યશાળી છો આપ સૌ, એટલે જ અહીંયા પધારે છો રમેશ પારેખના આ ઉત્સવને માણવા માટે. રમેશ પારેખ એમણે વાર્તાઓ લખી, બાળ સાહિત્ય રચ્યું, સગ પણ એક ઉખાણું જેવું ફૂલ લેન્થ દીર્ઘ નાટક પણ લખ્યું. સૂરજને પડછાયો હોય અને તરખાટ નામના નાટકો એમણે આપ્યા. એમના વાર્તા સંગ્રહનું ટાઇટલ કેટલું મસ્ત છે તમે જુઓ. સ્તનપૂર્વક, હાઉક, ચી, દરિયો ઝુલ્લમ ઝુલ્લા, ચપટી વગાડતા આવડી ગઈ જેવા બાળ કવિતા સંગ્રહો, હફરફ લફરફ, દેતાલી, ગોર અને ચોર, કૂવામાં પાણીનું ઝાડ, જંતર મંતર છું જેવા બાળ વાર્તા સંગ્રહો અને જાદુઈ દીવો અને અજબ ગજબનો ખજાનો જેવી બાળ નવલકથાઓ આપણને એમની પાસેથી મળે છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે આ બધામાં કવિ રમેશ પારેખને જ માત્ર આપણે છાતી ફાડ પ્રેમ કર્યો છે. આવો આગળ વધીએ. જેમ એમના સોનલને સંબોધીને કાવ્યો પ્રચલિત છે, એમ હરિ સાથેના પણ ડાયરેક્ટ સૂફી લેવલના કાવ્યો, એમના ગીતો, એમાંનું એક અદ્ભુત હરિગીત પ્રસ્તુત કરશે ઉપજ્ઞા પંડ્યા. આપણી જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત થઈ જાય. અહીંયા 2 નામ આ સમગ્ર કાર્યક્રમમાં કોમન રહેશે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી. ગીતકાર, ગીત એટલે આકાશવાણી હોય તો અમે કહીએ કે સવારના 8:50 થઈ છે, પ્રસ્તુત છે મધુર ગીતો. અને હવે પછીનું ગીત આપની સામે રજૂ કરશે હંસા દવે, જેના ગીતકાર છે હરીન્દ્ર દવે અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય. અહીંયા એ અભિગમ નહીં રહે, અહીંયા માત્ર ગાયકોના નામ રહેશે, કારણ કે દરેકે દરેક રચના રમેશ પારેખની છે અને દરેકે દરેક સ્વર રચના શ્રી સુરેશ જોશીની છે. થેન્ક યુ.
पर अमथो अमथो है हरे पर अमथो अमथो है अंगूठा जेवड़ीने मारी भालप बब्बे वे हरे पर अमथो अमथो है हरे पर अमथो अमथो है हाँ अंगूठा जेवड़ी ने मारे भालप बब्बे वे हरे पर अमथो अमथो है हरे पर अमथो अमथो है अमथी अमथी पूजा करो ने अमथा राखो व्रत अमथी अमथी पूजा करो ने अमथा राखो व्रत अमथी अमथी मंगल गाओ अमथी अमथी मंगल गाओ लखो अमस्तो खत अंगे अंगे अमथी अमथी अगन लपेटो ले हरे पर अमथो अमथो है हरे पर अमथो अमथो है अमथो अमथो બધું થતું તે અમથો અમથો બધું થતું તે તને ગમે કે નહીં અમથો અમથો બધું થતું તે તને ગમે કે એમ હરે પૂછો ત્યારે બહુ વિમાસણ થઈ અમથો અમથો બધો થતું તે તને ગમે કે નહીં એમ હરે પૂછ્યો ત્યારે બહુ વિમાસણ થઈ કોઈ બીજું પૂછત તો એને ઝટપટ ના કહી દે થરી પર અમથો અમથો હે થરી પર અમથો અમથો હે हाँ હું અંગૂઠા જેવડીને મારી ભાલપ બબે વે
पर अम्थो है, हरे पर अम्थो है, हरे पर अम्थो है। સોનલ હરી એમનો બીજો ગમતો વિષય કોઈ હોય તો એ દરિયો છે. દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય એને શું? દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય એને શું? અમે પૂછ્યું, લે બોલ હવે તું. ઊંચી મેડીને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. ઊંચી મેળીને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. દરિયા તરવાની હોડ માંડો, તો દરિયાનું પાણી જીતે કે પરપોટા. સૂરજ ના હોય એવી રાતે ઝીકાય છે, એ તડકાઓ હોય છે કે લૂ. અમે પૂછ્યું, લે બોલ હવે તું. દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય એને શું? આવું જ એક ગીત દરિયો તો ચપટીમાં માપી લેવાય લઈને આવે છે સુરેશ જોશી. દરિયો તો ચપટીમાં માપી લેવાય, દરિયો તો ચપટીમાં માપી લેવાય. અરે દરિયું દરિયું તે વળી કેવડું, એક પાણીની લંબાઈ જેવડું, એક પાણીની લંબાઈ જેવડું. દરિયો તો ચપટીમાં માપી લેવાય. અરે દરિયું દરિયું તે વળી કેવડું, એક પાણીની લંબાઈ જેવડું, એક પાણીની લંબાઈ જેવડું. દરિયો તો ચપટીમાં માપી લેવાય. અરે મારા અધ ગામમાં પડી છે, અરે મારા અધ ગામમાં પડી છે. એવી દરિયા કરતાય રાત લાંબી, 16 મોસમથી તરવા પડી છું, છતાં પાણી લગી નથી આંબી. અરે મારા અધ ગામમાં પડી છે, એવી દરિયા કરતાય રાત લાંબી. 16 મોસમથી તરવા પડી છું, છતાં પાણી લગી નથી આંબી. એમાં ઉમેરો બે લોચનની વાત, ઉમેરો બે લોચનની વાત. અને ફાગણનું પૂર ગણો બેવડું, દરિયું દરિયું તે વળી કેવડું, દરિયું દરિયું તે વળી કેવડું. દરિયો તો ચપટીમાં માપી લેવાય. અરે દરિયું દરિયું તે વળી કેવડું, એક પાણીની લંબાઈ જેવડું, એક પાણીની લંબાઈ જેવડું. નિરખો તો પોળું ને હલ્લે સામારીએ, તો પાણી થઈ જાય સાવ ટૂંકું.
નિરખો તો પોળું ને હલ્લે સા મારીએ તો પાણી થઈ જાય સાવ ટૂંકું. પાસેનું હોય એ પરાયું દેખાય, અહીં અંધારું એટલું બળુકું. નિરખો તો પોળું ને હલ્લે સા મારીએ તો પાણી થઈ જાય સાવ ટૂંકું. પાસેનું હોય એ પરાયું દેખાય, અહીં અંધારું એટલું બળુકું. સૂરજમાં ત્રાટક્યો ઉજાસનો દુકાળ, સૂરજમાં ત્રાટક્યો ઉજાસનો દુકાળ. શૂળ એવડું ગણો તો હવે એવડું, દરિયું દરિયું તે વળી કેવડું, દરિયું દરિયું તે વળી કેવડું. દરિયો તો ચપટીમાં માપી લેવાય, અરે દરિયું દરિયું તે વળી કેવડું. એક પાણીની લંબાઈ જેવડું, એક પાણીની લંબાઈ જેવડું, એક પાણીની લંબાઈ જેવડું. દરિયાને દરિયું દરિયું કહી શકે એવી દાદાગીરી તો રમેશ પારેખની જ હોઈ શકે. કેટલાક ગીતકારો અમુક શબ્દો માટે એમ કે આ છે ને ગેય શબ્દ નથી, એટલે આને કવિતામાં આનો ઉપયોગ ન કરી શકાય. મીનાળીબેન, તમે જુઓ, અધ આ શબ્દ કેટલો બ્યુટિફુલી અને કેટલો સ્મૂથલી એ પોતાના ગીતમાં આમેજ કરી શકે છે. એવા અલગ અને શબ્દકોશમાં ન હોય એવા શબ્દો પણ એમણે પ્રયોજ્યા. હાકે હુક્કુ દિન માન થિયારે, હાકે હુક્કુ આ શબ્દ જ એમણે ક્રિએટ કરેલો શબ્દ છે. હાકે હુક્કુ દિન માન થિયારે, 5-7 છોકરા જુવાન થિયારે. પછી બીજી પંક્તિમાં આપણને મજા કરાવે છે. આવા પ્રયોગો એમણે કર્યા. તમે એક રમેશ પારેખ પછી ગીતકારોની એક આખી પેઢી એવી આવી ગઈ કે જે રમેશ પારેખના ઓરામાં રહ્યા. જેમ આજના સંગીતકારો માટે એમ કહેવાય છે ને કે પંચમદાએ આરડી બર્મને ખોદેલા કૂવામાંથી હજી પાણી સિંચીને એ લોકો પોતાની ડોલ ભર્યા કરે છે. એવું રમેશ પારેખના પછીના ગીતકારોની, કવિ ગીતકારોની એક આખી પેઢી તમે આમ વાંચો તો ખબર પડે કે આમાં ક્યાંક ને ક્યાંક રમેશ પારેખ તમને વર્તાય છે, તમને દેખાય છે. કે પછી એમ પણ કહી શકાય, અતિશયોક્તિ ન કરવી હોય તો, કે આ રમેશ પારેખના ઘરાણાનો છે. એ લેવલનું, એ સ્તરનું એમણે કામ કર્યું છે રમેશ પારેખે. આવો આગળ વધીએ અને શ્રદ્ધા શ્રીધરાણીના કંઠે સાંભળીએ આ મજબૂત ગીત. એક નાનકડી જેવી વાત કરું છું કે આ ગીત આપવા માટે હું ખાસ સુરેશભાઈ જોશીનો આભાર માનું છું. રમેશ પારેખનું આલ્બમ કાળ સાચવે પગલાં, એમાં આ ગીત છે. ડાબે હાથે સાંકળ ખોલી, જમણે ખોલ્યો આગળિયો. પહેલી નજરે આ ફિઝિકલ ગીત ગણાય, પણ આ એક આત્મ સાક્ષાત્કારનું ગીત છે. શ્રદ્ધા ગોપી અને ગોપીનું બી આપણે ગોપી ભાવનું ગીત છે. વધારે સમય નહીં લઉં અને બહુ સરસ આ વિશે કહી શકાય, પણ સીધું આપની સમક્ષ રજૂ કરું છું. જમણે ખોલ્યો આગળિયો, હડસેલ્યું જ્યાં કમાડ ત્યાં તો સાજણ તું સામો મળ્યો.
ડાબા હાથે સાંકળ ખોલી જમણે ખોલ્યો આગળિયો હડસેલ્યો જા કમાડ ત્યાં તો સાજણ તું સામો મળ્યો ડાબા હાથે સાંકળ ખોલી કઠણ ડૂમો દળિયો હડસેલ્યો જા કમાડ ત્યાં તો સાજણ તું સામો મળ્યો એકબીજાને જડીએ ખોવાઈને એકબીજામાં એકબીજાને જડીએ અંધારાને અંધારાને ઓળંગી આખો જન્મારો ઝળહળ્યો હડસેલ્યો જા કમાડ ત્યાં તો સાજણ તું સામો મળ્યો ડાબા હાથે સાંકળ ખોલી જમણે ખોલ્યો આગળિયો હડસેલ્યો જા કમાડ ત્યાં તો સાજણ તું સામો મળ્યો ડાબા હાથે સાંકળ ખોલી થેન્ક યુ થેન્ક યુ. એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું લે ઝૂલ. હવે અહીંયા બીજી પંક્તિ અપેક્ષિત હોય પણ રમેશ પારેખ પ્રયોગ કરવામાં એટલા એક્સપર્ટ છે કે એક પંક્તિ લખીને મુખડું પૂરું કરી નાખે છે કે એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું લે ઝૂલ. છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે. હવે આમાં રે પણ વધારાનો છે કે ભાઈ છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી. એકચ્યુઅલી અહીંયા અંતરામાં પંક્તિ પતી જવી જોઈએ, કવિ તરીકે કહું છું, પણ અહીંયા એક્સપેરિમેન્ટ એ આગળ લઈ જાય છે કે છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે. છોકરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી કંઈક ચિઠ્ઠીઓ અષાઢી રે. સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો 2-3 વર્તુળ. એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું લે ઝૂલ. છોકરીને શું, એ તો ઝૂલી ને પછી એને ઘેર જતાં થયું સહેજ મોડું રે. છોકરીને શું, એ તો ઝૂલીને પછી એને ઘેર જતાં થયું સહેજ મોડું રે. જે કંઈ થયું એ તો છોકરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે. બાપાની પેઢીએ બેસીને
બાપાની પેઢીને બેસી એ ચોપડામાં રોજ રોજ ચીતરતો ફૂલ. એક છોકરાએ સિટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું લે ઝૂલ. આ રમેશ પારેખ. આ પતી ગયું ગીત અહીંયા. અને હવે આગામી ગીત તરફ આપણે આગળ વધીએ અને જોઈએ કે રમેશ પારેખના પટારામાંથી કયું મોતી પ્રગટે છે. તમારી સમક્ષ હવે કાવ્ય પાઠ રમેશ પારેખના બે સરસ મજાના કાવ્યનું પઠન કરવા માટે આવી રહ્યા છે દર્શના જોશી. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. દર્શના જોશીનું આધાર કાર્ડનું નામ છે દર્શના સુરેશ જોશી. અછાંદસ રચના સંભળાવું છું. પહેલાં શીર્ષક છે મહાભારત. મહાભારત શીર્ષક છે એટલે એક વાત એની સાથે જોડીને, કારણ કે રમેશ પારેખના ગામની છું અને એમના ઘણા બધા જીવનના અંગત પ્રસંગોના સાક્ષી બનવાનો મળ્યું છે. એટલા માટે મહાભારત જેવું મહાભારત વિશે કે મહાભારત પર કશુંક એમને લખવું હતું, એમનો સંદર્ભ આ એમની રચનામાં આપણે જોઈ શકીએ છીએ. તો વહાલા વ્યાસ સાહેબ, મારી સામે આ નિયતિદત્ત કોરા કાગળોની થપ્પી છે અને નવી પેન છે. સામે આપનું છે મહાભારત પ્રિન્ટેડ. હોડમાં મૂકીને મારું આખું આખું આપના મહાભારતના કાવ્યમાંથી મારે બધા કૌરવોને ડ્રોપ કરી રચવું છે સાવ એક નવું મહાભારત. પણ વ્યાસ સાહેબ, તમારો શકુની મારા મસ્તકમાં બેઠો બેઠો રમલના પાસા ખખડાવતો સતત. દુર્યોધન ધબકતો રક્ત ધબકારમાં, ધૃતરાષ્ટ્ર, દુશાસન, શિખંડી ને દ્રોણ પૂછે, અમને તું ડ્રોપ કરનાર કોણ? શું કરું હું વ્યાસ સાહેબ? 64 વર્ષોથી આમ પેન લઈને બેઠો છું ગણપતિ જેમ. નવું મહાભારત રચીને મૂકવું છે મારે કાળતણા હાથમાં. છેલ્લા સમાચાર છે કે હું છું ક્ષેમકુશળ, પણ કોરા કાગળોને ગળચી ગઈ છે ઉધઈ. બીજી એક ગીત રચના છે. શીર્ષક છે લાકડાની ઢીંગલીને. એ લાકડાની ઢીંગલીને ફૂટ્યા રે પાન, હે છબ્બો. લાકડાની ઢીંગલીને ફૂટ્યા રે પાન, હે છબ્બો. ગોટમોટ ઊભી તી એવામાં જંગલડું આવીને મારી ગયું ઢીક. ગોટમોટ ઊભી તી એવામાં જંગલડું આવીને મારી ગયું ઢીક. ઢીકની મારેલી આખી ઢીંગલીમાં હાય, ફૂલ ઉગ્યું કે ઉગશે ની બીક. એન ત્યાં ધણેણ્યા, એન ત્યાં ધણેણ્યા વસંતના વિમાન, હે છબ્બો. લાકડાની ઢીંગલીને ફૂટ્યા રે પાન, હે છબ્બો. ઢીંગલીએ પૂછ્યું કે શું છે? ઢીંગલીએ પૂછ્યું કે શું છે? ત્યાં તૂટી ગઈ ઢ માથે ભીડેલી આંકડી. ઢીંગલીએ પૂછ્યું કે શું છે? ત્યાં તૂટી ગઈ ઢ માથે ભીડેલી આંકડી. વેત વેત વાઘામાં માય નહીં જાત, અરે આખી લીલાશ પડે સાંકડી. એને પછી ડમરી વંટોળ છોડ ભમરીને તાણ, હે છબ્બો. લાકડાની ઢીંગલીને ફૂટ્યા રે પાન, હે છબ્બો.
એન ત્યાં ધણેણ્યા વસંતના વિમાન, હે છબ્બો એન પછી ડમરી વંટોળ, છોડ ભમરી ને તાણ, હે છબ્બો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આજે 23 નવેમ્બર 24, 25 ને 26 3 દિવસ પછી એક્ઝેક્ટ 27મી તારીખે રમેશ પારેખનો બર્થડે. આપણે જોરદાર તાળીઓથી એમનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. અહીંયા આગળ એ વાતનો આનંદ. અને રમેશ પારેખ હોત તો આપણે કેક કાપી હોત તો આવું આટલા મહાન સર્જક માટે હતો એવું પાસ્ટ ટેન્સ યુઝ થઈ જ નથી શકતો. તેઓ એમની અમર રચનાઓ દ્વારા આપણી પાસે અને આપણી સાથે છે જ છે. આકાશવાણી વર્ષોથી રેડિયો જે લોકોએ સાંભળ્યો હશે એ લોકો જ્યારે પત્રોના જવાબો સાંભળતા ત્યારે એમાં એક વિચિત્ર કહી શકાય પણ સાંભળવું ગમે એવું એક ગામનું નામ આવતું. અને એ ગામ એટલે ઝુમરી તલૈયા. આપણે સૌએ સાંભળ્યું હશે કે ઝુમરી તલૈયા સે લિખતે હૈ સજ્જન ભાઈ યે ગાના સુનના હૈ. ઝુમરી તલૈયા આપણને એ વખતે પણ પ્રશ્ન થતો કે આ ક્યાં હશે ઝુમરી તલૈયા. તો એ ઝુમરી તલૈયાને પણ પોતાના ગીતમાં આમેજ કરે એ રમેશ પારેખ. અને ગીત લઈને આવે છે ઉપજ્ઞા પંડ્યા. ઝુમરી તલૈયાના રાણા સંગ, ઝુમરી તલૈયાના રાણા સંગ, તમારી રેસ પરોઢે તડકા જેવી અરરરરરરર. ઝુમરી તલૈયાના રાણા સંગ, તમારી રેસ પરોઢે તડકા જેવી અરરરરરર. ઝુમરી તલૈયાના રાણા સંગ, ઝાકળ ઝાકળ જુએ કળી હું, ઝાકળ ઝાકળ ઝળહળું આ જોઈનું સરોવર રરરર. ઝુમરી તલૈયાના રાણા સંગ, તમારી રેસ પરોઢે તડકા જેવી અરરરરરર. ઝુમરી તલૈયાના રાણા સંગ. ગઢને કોણે કાંગરે તોડ્યા, ગંધને કોણે બાવરે કરે, જળને કોણે ભોળવી લીધું. ગઢને કોણે કાંગરે તોડ્યા, ગંધને કોણે બાવરે કરે, જળને કોણે ભોળવી લીધું. અજવાળાનું ઝાડ ઉગાડ્યું, હાથમાં કોણે ઝુમરી તલૈયામાં કોણે ઝૂલવું દીધું. પીછાને વાયરો ઘડીક ઉંચકે, ઘડીક ફેરવે, ઘડીક ઝૂલવે, પછી ફેંકતો ચાલ્યો જાય આઘેરો સરરરરરર. ઝુમરી તલૈયાના રાણા સંગ, તમારી રેસ પરોઢી તડકા જેવી અરરરરર. ઝુમરી તલૈયાના રાણા સંગ. दरियो खूटे ना खूटे, कहू को टूटे ना टूटे, तक तो फूटे हाँ फूटी जाए.
दरियो खोटे ना खोटे टहुको टूटे ना टूटे टक तो फूटे हाँ फूटे जाए साथिया पूरा हाँ पूरा उम्बरो पूजो हाँ पूजो दरियो खोटे हाँ खोटे जाए अकरी वागे काकड़ोड़े आँख ना खोले निंदरूड़े फूंक मारो तो सामटो मारो आए खोड़े फर झुमरी तलैया राणा संग तमारी रेस परोढ़ी तड़का जेवी झुमरी तलैया राणा संग झाकड़ झाकड़ जुई कड़ी हूँ झाकड़ झाकड़ झरहणुआ जुई नु सरोवर झुमरी तलैया राणा संग तमारी रेस परोढ़ी तड़का जेवी झुमरी तलैया राणा संग तमारी रेस परोढ़ी तड़का जेवी થેન્ક યુ સો મચ. કુમાર સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, કલા ગૌરવ પુરસ્કાર નર્મદ સુવર્ણચંદ્રક, ગીજુભાઈ બધેખા સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, નરસિંહ મહેતા પુરસ્કાર, 1 2 3 એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. લિસ્ટ બહુ જ લાંબુ છે એમને નવાજીશ થયેલા એવોર્ડ્સનું અને સન્માનનું, પુરસ્કારોનું. વાસ્તવમાં તો આ એમનું સન્માન નથી, આ બધા પુરસ્કારોનું સન્માન છે એમ કહી શકાય. હું વર્ષો પહેલાં અમેરિકા ગયો હતો ને ત્યારે એક નાનકડા એવા સિટીમાં, કોલંબસ નામનો એક નાનકડા એવા નગરમાં અમારો શો હતો અને થોડો સમય હતો એટલે આયોજકો અમને ફરવા લઈ ગયા. અને ત્યાં એક જગ્યા એવી આવી, દરિયો હતો અને બાજુમાં એક આખું સ્મારક બનાવેલું, ફરવાનું જગ્યા બનાવેલી, એક ડેસ્ટિનેશન બનાવી દીધેલું એ લોકોએ. અને ત્યાં કોલંબસનું આખું આદમકદ પૂતળું હતું. અને અમને એમ કહેવામાં આવ્યું કે કોલંબસે જ્યારે અમેરિકામાં પહેલો પગ મૂક્યો ને એ આ જગ્યાએ મૂક્યો હતો, એટલે આ સ્થળનું નામ કોલંબસ છે અને આ સ્થળનો એટલે મહિમા છે. આપણને એમ થાય કે રમેશ પારેખ જો અમેરિકામાં જન્મ્યા હોત તો આવા કેટલા અને કેવા અને કેટલી જગ્યાએ એમના પૂતળા બન્યા હોત, એમના સ્મારકો બન્યા હોત, એમના મ્યુઝિયમ બન્યા હોત. પણ આપણું સદભાગ્ય કે અમેરિકાના નહીં પણ એ અમરેલીના અમાં જન્મ્યા અને એટલા જબરજસ્ત લેવલ પર એમણે કામ કર્યું કે અમરેલી અમેરિકા કરતાં પણ 7 ઇંચ મોટું થઈ ગયું. રમેશ પારેખ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કોઈ વ્યક્તિ, કોઈ કવિ, કોઈ કલાકાર કે કોઈ એમ જ સાદો સીધો જણ પણ તમને મળી જાય ને અને એમ કે તમે ક્યાંના, સૌરાષ્ટ્રમાં ક્યાંના, તો એમ કે ને અમરેલીનો, એટલે તરત આપણે જાણતા હોઈએ ને તો તરત અચ્છા અમરેલી એટલે તમે તો રમેશ પારેખના ગામના. એક આખું સ્થળ, એક આખું નગર એક કવિના ગામથી ગણાવવા માંડે, આ કેટલી મોટી સિદ્ધિ કહેવાય એમની. આવો આગળ વધીએ. એમણે બાળકાવ્યોમાં પણ કેવું ગજબ કામ કર્યું છે. એકડો સાવ સળેકડો ને બગડો દિલે તગડો, તો કે પછી હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, હવે તો કાતરિયા પણ રહ્યા નથી. હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. ગીત નથી, બાળગીત નથી, એક આખી ફિલ્મ છે, એક આખું એના પરથી તમે એક નાનકડી શોર્ટ ફિલ્મ બનાવી શકો એવી આખી વાત એમણે બ્યુટીફુલ એમાં વણી લીધી છે. એવું જ એક સરસ જુદું અને નોખું એક ગીત, બાળગીત લઈને આવે છે સુરેશ જોશી. કોઈ પાળે કુરકુર્યું તો કોઈ ડેશ ડેશ ડેશ. કોઈ પાળે કુરકુરિયું તો કોઈ પાળે ગાય, કોઈ પાળે કુરકુરિયું તો કોઈ પાળે ગાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે,
કોઈ પાળે કુરકુરિયું તો કોઈ પાળે ગાય, કોઈ પાળે કુરકુરિયું તો કોઈ પાળે ગાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે, ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચક્કો, ફુગ્ગામાંથી બનતો જોકર એને માથે ટક્કો ટક્કો. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચક્કો, ફુગ્ગામાંથી બનતો જોકર એને માથે ટક્કો. દોરી બાંધી ઉડાડીએ તો અધર અધર જાય, દોરી બાંધી ઉડાડીએ તો અધર અધર જાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે, કોઈ પાળે કુરકુરિયું તો કોઈ પાળે ગાય, કોઈ પાળે કુરકુરિયું તો કોઈ પાળે ગાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે, ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે. પપ્પુડા પર ફુગ્ગો બાંધું તો વાજુ થઈ જાય, સાયકલ પર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય. પપ્પુડા પર ફુગ્ગો બાંધું તો વાજુ થઈ જાય, સાયકલ પર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય. ખિસ્સામાં મૂકું તો છાનો માનો બેસી જાય, ખિસ્સામાં મૂકું તો છાનો માનો બેસી જાય. હે ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે, કોઈ પાળે કુરકુરિયું તો કોઈ પાળે ગાય, કોઈ પાળે કુરકુરિયું તો કોઈ પાળે ગાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે, ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે, ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે, ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે. કેટલું સરસ કલ્પન છે. તમે જે ગાય પાળવાની તો પોસિબલ નથી, શહેરોમાં કુરકુરિયું પાળી શકાય પણ એ પણ બહુ મોંઘા હોય છે, એને બેલેન્સ કરવા એને મેન્ટેન કરવા અઘરા હોય છે, તો નથી પોસિબલ. તો બાળકને એક સરસ આઈડિયા આપે છે કે તમે ફુગ્ગો પાડી શકો છો, આ ફુગ્ગો મારો, આ ફુગ્ગાનું નામ પણ તમે આપી શકો. ફુગ્ગા પરથી એમનું એક સરસ મજાનું ગીત યાદ આવે છે કે આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા. કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂકી પતંગિયા, કોઈ લીલી સૂકી આંખોની મીરાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. ફુગ્ગા પરથી એક શેર મને ટાંકવાનો લાલચ હું રોકી નથી શકતો. તાજેતરમાં જ સુરેશભાઈ એ ઉર્દૂના એક બહુ જ જાણીતા શાયર ફહેમી બદાયુની એમને આપણે ગુમાવ્યા. એક મજબૂત શેર એમનો મને યાદ આવે છે કે જબ ભી ગુબ્બારે ફૂલ જાતે हैं, ફૂલી જાય છે જ્યારે જ્યારે ફુગ્ગાઓ. જબ ભી ગુબ્બારે ફૂલ જાતે हैं, પહેલે ક્યા થે वो ભૂલ જાતે हैं. કેટલી મોટી વાત છે. આવો હવે આગળ વધીએ અને એક એવું ગીત તમારી સમક્ષ રજૂ થાય છે કે જે ગીત રમેશ પારેખે આપ कुछ भी मत बजाइए, थैंक यू, मुझे बैकग्राउंड की ज़रूरत नहीं है. એક ગીત જ્યારે રમેશ પારેખે આ ગીત લખ્યું હશે ત્યારે એમણે કલ્પના નહીં કરી હોય કે આનું ભાવ જગત સુરેશ જોશી જ્યારે હાર્મોનિયમ લઈને સ્વરાંકન કરવા બેસશે ત્યારે બે જુદા જુદા ભાવોમાં લઈ જશે. એ ગાયકીની, એ રજૂઆતની, એ સંગીતની વાત છે. એટલે આ ગીત વિશેની વાત હવે સુરેશ જોશી કરશે અને ગીત પ્રસ્તુત કરશે.
ગીત રજૂ કરશે શ્રદ્ધા શ્રીધરાણી અને એની વાત કરશે સુરેશ જોશી. એક કવિતા છે. નાયિકાને કૃષ્ણ સાથે બોલવું નથી, પણ એના બધા અછોવાના કરવા છે. આમાં લોકગીતની વાતો પણ તમને આવશે આગળ, પણ મારે જે વાત કરવાની છે એ છે કે એક નાયિકા છે, એના તોરમાં છે, કહેશે કે રેશું અમે ગુમાનમાં હરિસંગ નહીં બોલીએ. પછી એના અછોવાના પાછા કરવાના છે, પણ રેશું અમે ગુમાનમાં હરિસંગ નહીં બોલીએ. આ એક નાયિકા છે જે હસતા રમતા એને કહી દે છે. પણ જરૂરી નથી કે નાયિકાની ઉંમર ટીન એજ હોય અને એ જ નાયિકા હોય. કૃષ્ણને પ્રેમ કરવાવાળી નાયિકા તો ઠરેલ અને બરાબર કૃષ્ણને પામી શકે એવી 40માં કે 50માં હોય એવી પણ નાયિકા હોય. એ પણ એ જ વાત કરશે, રેશું અમે ગુમાનમાં હરિસંગ નહીં બોલીએ. આ બંને જે ભાવ પરિવર્તન છે એ શ્રદ્ધા તમને પહેલાં 2 અંતરામાં પેલી નાયિકા છે ઉછળકૂદવાળી, અને પછીના 2 અંતરામાં રાગ પણ બદલી જશે, ટ્યુન પણ બદલી જશે, તાલ પણ બદલી જશે. હું શ્રદ્ધાને કહું છું કે એ બંને રચનાઓના 2 અંતરા. हरिसंग नहीं बोलिए, हरिसंग नहीं बोलिए, हरिसंग नहीं बोलिए, हरिसंग नहीं बोलिए. रेशुआ में गुमानमा हो, रेशुआ में गुमानमा हरिसंग नहीं बोलिए, हरिसंग नहीं बोलिए, हरिसंग नहीं बोलिए, हरिसंग नहीं बोलिए. रेशुआ में गुमानमा खोली शो वारणाने ले शो वारणा, खोले शो वारणाने ले शो वारणा. आवकारा देशु स्थानमा, आवकारा देशु स्थानमा हरिसंग नहीं
આપણે પેલી બીજી નાયિકાને સાંભળીએ. જે પ્રૌઢ છે અને રાગ માલકૌંસ પર આધારિત. પેલો ચંદ્રકૌંસ અને આ માલકૌંસ.
હરી સંગ નહીં માનીએ રેશું અમે રેશું અમે રેશું અમે મારી ગઝલના દર્દને પામી ગયા હશે, હું કંઈ કહું પહેલાં જ એ ચાલી ગયા હશે. રમેશ મારે એક ચિત્રકામ કરતા, ડ્રોઈંગ કરતા. એમનું ડ્રોઈંગ બહુ જ સરસ હતું. તબલા અને ઢોલક વગાડવાનો પણ એમને શોખ હતો. એ વખતે એમણે એ જમાનામાં મોરલ મ્યુઝિક ક્લબ શરૂ કરી હતી અને નાના મોટા આવા મ્યુઝિકલ શોઝ પણ તેઓ કરતા. મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લેવાની ઈચ્છા હતી એમની, પણ આર્થિક પરિસ્થિતિ નબળી હતી, ગરીબાઈ હતી, એટલે કોલેજમાં ભણવાની ઉંમરે જિલ્લા પંચાયતની નોકરી એમણે જોઈન કરી. આ બાબત જાણ્યા પછી એક વિચાર એવો આવે કે એમની આર્થિક પરિસ્થિતિ જો ગરીબ ન હોત અને એમને જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન મળી ગયું હોત તો ગુજરાતી કવિતા સાહિત્ય કેટલું ગરીબ રહી ગયું હોત. એટલે શ્રૂઢ થઈને પણ આપણને એમ થાય કે ના, આપણે જે થયું એ સારું થયું. એટલે જો એમને જે સ્કૂલ ઓફ સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન મળી ગયું હોત તો ગુજરાતી સાહિત્યને આટલો મબલખ અને આટલો જબરજસ્ત કવિ ન મળ્યો હોત. આવો આગળ વધીએ. એમના બે સરસ કાવ્યો ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ અને રમેશાયણ લઈને પ્રસ્તુત થાય છે નેહા યાજ્ઞિક. પહેલું કાવ્ય છે ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ. ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં હાલ્યા? ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં હાલ્યા? ઓઢણીએ કીધું કે ઉડવા. ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં હાલ્યા? ઓઢણીએ કીધું કે ઉડવા. ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું? તો ઓઢણી કે હવે ઝાલ્યો ઝાલ્યો. ઓરડાએ કીધું અલી મારી મરજાદ રાખ, હું તને કઈ પાથી સાલ્યો? ના નહીં જવા દઉં, ના નહીં, એમ કહી હિંચકાએ માંડ્યું કીચુડવા. ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં હાલ્યા? ઓઢણીએ કીધું કે ઉડવા. ઉંબર બોલ્યો કે હું તો આડો નડીશ. ઉંબર બોલ્યો કે હું તો આડો નડીશ. તઈએ ઓઢણી બોલી કે તને ઠેકશું. ઉંબર બોલ્યો કે હું તો આડો નડીશ. તઈએ ઓઢણી બોલી કે તને ઠેકશું. ફળિયું કે અરરર, તો ઓઢણી કે મરી તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું. વાયરાએ કીધું કે હાલ બાઈ ચોપ રાખ, અમે તને નહીં દઈએ બુડવા. ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં હાલ્યા? ઓઢણીએ કીધું કે ઉડવા. બીજી ગઝલ રજૂ કરું છું. એ પહેલાં મારે જે મારી સમજ કહે છે એ પ્રમાણે હું વાત કરું છું. દિલીપે અહીંયા જે વાત કરી કે આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, એની જે અંતિમ પંક્તિ છે કે આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય રમેશ. આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય રમેશ. સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે. પછીનું અધ્યાર છોડી દીધું અને આ આપણે સૌએ સમજવા જેવું છે કે જે હું મેં મારુંમાંથી આપણે બહાર નથી આવતા અને આપણે સામા માણસને કદાચ એટલું અગત્યતા એની આપતા નથી, ત્યારે આ જ સમજવા જેવું છે કે સૌના ખભે
સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે. આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. રમેશાયણ. આઈના બાજ છે કેવો અઠંગ જાણું છું. આઈના બાજ છે કેવો અઠંગ જાણું છું. રમેશને હું બરોબર સળંગ જાણું છું. આઈના બાજ છે કેવો અઠંગ જાણું છું. રમેશને હું બરોબર સળંગ જાણું છું. જમીન દોસ્ત થઈ ગયો છે એનો પડછાયો. જમીન દોસ્ત થઈ ગયો છે એનો પડછાયો. રમેશ એકલો ખેલે છે જંગ જાણું છું. વગાડે કોઈ તો વાજિંત્ર જેમ વાગે છે. વગાડે કોઈ તો વાજિંત્ર જેમ વાગે છે. રમેશ ખુદથી છે એટલો તંગ જાણું છું. અને આ શેર ઉપર ખાસ ધ્યાન દિલીપ. તૂટી પડે છે લીલું કોઈ પાન વૃક્ષેથી. ક્યાં વાત, ક્યાં શેર હે. તૂટી પડે છે લીલું કોઈ પાન વૃક્ષેથી. તો આ રમેશ બને છે અપંગ જાણું છું. થઈ રમેશની આંખો તો વૃદ્ધ પણ મિત્રો. હવે ટ્વિસ્ટ જોજો. થઈ રમેશની આંખો તો વૃદ્ધ પણ મિત્રો. આંખમાં સ્વપ્ન છે આજે યંગ જાણું છું. આભાર. થેન્ક યુ નેહાબેન. કવિ શ્રી યોગેશ જોશી રપા વિશે લખે છે, ધાણી ફૂટ કાઠિયાવાડી બોલતી બાને રમેશ ધાવ્યો છે કાન થકી, આંખ થકી. રમેશ ધાવ્યો છે ભાષાને, લોક બોલીને, લોકગીતોને, લોક સંસ્કૃતિને. આથી આ બધું એમના લોહીમાં છે. આ બધું એમની સ્વયં સિદ્ધિ છે. પોતાની ભીતરના દરિયામાં એમણે મરજીવાની જેમ વારંવાર ડૂબકીઓ મારી છે ને મુઠ્ઠા ભરી ભરીને કંઈક ને કંઈક લઈ આવ્યા છે. વાત પૂરી થઈ ગઈ. અને હવે સ્વર સપ્તમી વૃંદ તમારી સમક્ષ આવી ગયું છે, ગોઠવાઈ ગયું છે. એમના સમૂહ સ્વરોમાં સાંભળીએ. આવે આવે મેહુલો ધીમી ધારથી. જીવની ચીણી કતલ કરે
घर पर मेघ बरसतो काम कशु ना जाने कुंवर समझू समझावी ना समझू रे होशियार की आवे आवे मैं भूलो धीमी प्रभु अंतरयामी एथी आवो धोखो राव अमारी बातो लोगे पर्वत छे થેન્ક યુ સો મચ. અને હવે પછીની જે પ્રસ્તુતિ છે એમાં આપ સૌએ સહભાગી થવાનું છે અને એ પ્રસ્તુતિનું નામ છે ઇન્ટરવલ. મધ્યાંતર માત્ર 5 મિનિટનો. ઝડપથી જઈને આપ ઝડપથી આવી જશો એવી અપેક્ષા સાથે છૂટા પડીએ. થેન્ક યુ સો મચ.